રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જલારામ, જય જિનેન્દ્ર, જય સોમનાથ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલિયા, બિલકુલ મોજમાં રહેવાનું ને આપણે મોજે મોજને રોજે રોજ કરતા કરતા ફરી પાછા પૂગી આવ્યા છીએ સરકડિયા. કારણ કે ગઈકાલે જ તમને લોકોને કીધું હતું કે આવતીકાલે પણ આપણે સરિયાને લઈને સરકડિયા આવવાનું થશે. તો જી હા, સરકડિયા પહોંચી આવ્યા છીએ. ઘરેથી કાંઈ આપણે ઇન્ટ્રો કે એવું કંઈ કર્યું નહોતું, ચા પાણી નાસ્તો પણ નહોતો કર્યો અને સીધા નીકળી ગયા હતા. કારણ કે સિયાબેનની જે ટ્રેનિંગ ચાલુ છે એમાં ને એમાં આપણે રાતે જાગવાનું થતું એટલે સવારે જાગવામાં મોડું થઈ ગયું, એટલે સીધા નાહી ધોઈ ફ્રેશ થઈને નીકળી જ ગયા હતા. એટલે બધું બાકી રાખ્યું હતું. તો અહીંયા આવ્યા છીએ, ચા પાણી મૂક્યો. આપણે અમે લોકોએ દર્શન કરી લીધા છે, તમારા લોકોને આજના દિવસના દર્શન કરાવવાના બાકી છે. તો પહેલાં કીધું ચા પાણી નાસ્તો ને બધું કરી લઈને પછી તમને લોકોને દર્શન કરાવીએ. પણ અહીંયા પહોંચ્યા પછી મેઘરાજા કહે કે હું સેના બંધ રહું આજે. એ કે આજે તો એ કે રવિવાર છે તો મન મૂકીને વરવું. તો સવારથી બસ ધમાકેદાર બેટિંગ ચાલુ કરી દીધી છે. અહીંયા આવીએ એટલે આપણી પાસે ચિંતાનો વિષય એક જ હોય, વધારે વરસાદ આવે તો આપણું શું. બરોબર ને વાલી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધું મજામાં? અરે કાંઈ ઘટે જ નહીં. યસ, આમ જોઈએ ને તો જોવા, કાલે તમને કીધું હતું કે વધારે પાણી આવે ને તો જોવું છે, પણ વધારે આવતો નથી, ઓછો આવે. પછી એમ થાય કે વધારે આવશે તો હલવાઈ જાવ તો કરશું. એટલે એવું થાય પાણી જોવું હોય અને પહોંચવું કઈ રીતે. પણ કાલે આપણી પાસે ઓપ્શન હતો, કદાચ વધારે પાણી આવે ને તો બીજે દિવસે રજા છે તો વાંધો ન આવે. પણ આવતીકાલે હવે જોઈએ શું થાય છે. સિયા બેબી ઉપર બધું છે હે ને સાબજી? કેમ કે સાબજીને એટલે જ મેં છુટ્ટી લેવડાવી હતી કે મને એકલાને કરવામાં અઘરું થઈ જાય. સિયા બેબીની રાતે બી જાગવાનું થાય, પછી દિવસે પણ એકલાય સંભાળવી પડે. એટલા માટે પણ ગઈકાલે એમને અહીંયા મજા આવી તો સાબજી કે ચાલ આપણે કે આજે પણ જઈએ. મેં કીધું કાલે વરસાદ હતો, આજે પણ હશે તો કે જોયું જશે, હશે ને તો પણ કે અહીંયા મજા આવે છે, યાદ નથી આવતું ને જાય તો કે અહીંયા રહેવું વધારે હિતાવ છે આપણા માટે. તો એ 2 દિવસમાં ઘણી ઓછી આદત થઈ જશે એમને, હે ને સાબજી? બરાબર છે. તો બસ અત્યારે ચા નાસ્તો કરીએ છીએ. આવી જાઓ, સાંજે આ લોકો કંઈક દાબેલી વાબેલી બનાવી આપણે ટ્રાય કરવા લીધી છે. મસ્ત મજાની દાબેલી હજી તો અહીંયા પડી છે ઢાકેલી. કેટલી કોણ જાણ બનાવી છે ખબર નહીં, હજી તેમાં 13-14 પડી છે. ખબર નહીં. અને બનાવી છે ધર્મેન્દ્ર મહારાજ, એના સિવાય બીજાને કોઈ આવું બધું આવડે નહીં. તો બસ ચલો આવી જાવ ચા પાણી નાસ્તો કરવા માટે. અને પછી આપણે તમને લોકોના હનુમાનજી મહારાજના, નવદુર્ગામાના, કાલ ભૈરવના અને રામેશ્વર મહાદેવના દર્શન કરાવશું. જો આ મારા જ છે કારીગર. જાઓ તમે તમારું કામ કરો. ચા પાણીનો હજી એક ડોઝ મારી લઈએ. એક વાટકો પીવાઈ ગયો છે, બીજો વાટકો પી લે. કારણ કે ઠંડી એટલી બધી લાગે છે અહીંયા કે એની વાત જાવ. જો સિટી વિસ્તારમાં આટલો ઠંડો પવન નથી. હે? મસાલા સિંગ નથી, ચાર દાણા જ નાખ્યા. એવું છે. નિત્ય ક્રમ મુજબનું હવન ચાલુ થઈ ગયું છે. અહીંયા હરિરામ બાપુ હવન કરે છે. પછી આપણે જઈએ નદી સાઈડ ને પછી તમને લોકોના દર્શન કરાવીશું. જય હનુમાનજી મહારાજ. અત્યારે ઠંડુ છે ને એટલે હવન કરવાની મજા આવતી હશે હરિરામ બાપુને. મસ્ત મજાનું વાતાવરણ લો અહીંયાથી, એટલે મસ્ત મજાના તમને ચોખ્ખા દર્શન થાય હવન કુંડના. ચલો હવે પાછળ આપણે નદીમાં જોતા આવીએ. કારણ કે કાલે આપણે જોયું ત્યારે પાણી હતું, ડોળું થયું હતું ને પછી પાછું તાજું થઈ ગયું હતું. અત્યારે શું સિચ્યુએશન છે એ આપણે જોતા આવીએ નદીમાં. જો કે છાંટા ચાલુ થયા છો અહીંયા ગિરનાર ઉપર. અહીંયા આવ્યો. હાલો અત્યારે હમણાં રેવા દો પલારી દેશે. અહીંયા આવતા રહીએ આપણે. પવન એટલો બધો છે ને એની વાત જવા દો. તમે જોઈ લો આ ઝાડવા આવા બહુરાટી બોલાવે છે પવન તો. અને અહીંયાથી આપણે ટ્રાય કરીએ ઝૂમ કરીને જોવાનું પાણી, પણ જોઈએ એટલું ખાસ નથી. હા ના આ રહ્યું, આ સાઈડથી દેખાય છે બરોબર. ના પાણીમાં કાંઈ એટલો ફેરફાર નથી થયો. ચલો બપોર પછી આપણે જોશું. વરસાદ જો આમનામ સતત ચાલુ રહેશે ને તો કેવું પાણી વધે છે કે ઘટે છે. ઘટવાનું તો નામ જ નથી, વધવામાં જ હશે. અને બાકી પવન ઝીકું મારે છે એટલે ઝાડવા નીચે છે ને બીક એવી લાગે છે કે નહીં ને ક્યાંક ઝાડવું પડશે તો. અને આમાં અત્યારે નીચે કાતરા ખઈરાય છે. આપણે જઈએ ને જોઈએ, કારણ કે પવન એટલો બધો છે ને તો મસ્ત મજાના ખાટા મીઠા ઇમલી કોને ભાવે છે એ કમેન્ટ્સ કરી દેજો. આપણે એક ગોતવા જઈએ. કપિરાજ, વાહ લે ભાઈગા કપિરાજ તો ભાઈગા ભાઈ. જો આપણે સરપ્રાઈઝ લઈને જઈએ પ્રજ્ઞા માટે. લો આટલા મેળા. સિયાબેન આરામ કરે છે અહીંયા. કેમ નથી? મોટા થઈ ગયા જો હવે મજા આવે. આની ચટણી કરી હોય ને તો હે. હાલો ત્યારે અમારે સિયાબેન પણ જાગી ચૂક્યા છે. કેમ સિયા? નીના કરી લીધા ને મસ્ત મજાના. તો આપણે હવે છે ને હનુમાનજી મહારાજના દર્શન કરતા આવીએ ને આ લોકોને પણ દર્શન કરાવી દઈએ, બરોબર ને?
એવું કરવું છે ને સિયા આપણે? હે એવું કરવું છે ને? જે ઓલા કરવાના હોય ને સિયા એ તો જો જય હનુમાનજી મહારાજ, જય સીતારામ એમ કરવાનું હોય ને સિયા. પછી માતાજીના દર્શન કરવાના હોય. સિયા બેન તો માતાજીના દર્શન કરશે ને, હમણાં નવરાત્રિ આવે છે તો. હે સિયા એવું કરવાનું છે ને આપણે? માતાજી હા જય નવ દુર્ગામાં સીતારામ, જય કાલ ભૈરવ દાદા. કે તો સિયા સીતારામ સીતારામ કરી દો બધાને. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા રામ રામ સીતારામ. હવે મહાદેવજીના દર્શન કરી લઈએ, બરોબર ને સિયા? એવું કરવું છે ને આપણે? રામેશ્વર મહાદેવો બોલવાનું, હર હર મહાદેવ હર, એમ બોલવાનું હોય ને સિયા. હે ચાલો તો હવે આપણે જોતા આવીએ રસોડામાં મમ્મા શું કરે છે. સિયા માટે મમ્મમ બનાવે છે, મમ્મમ બનાવે છે સિયા માટે. જવું છે ને રસોડામાં આપણે? હે ત્યાં જવું છે? હાલો ત્યાં જઈએ હો આપણે. મસ્ત મજાનું વાતાવરણ એવું થઈ ગયું છે ને, જોરદાર મોજ પડી જાય એવું છે. આપણે પહેલી આંબલીમાંથી નીચે કાતરા ખીરા હતા એ વીણા હતા. હવે અહીંયા જોઈ લઈએ, અહીંયા મુહૂર્તમાં જ આપણે મળી ગયા છે. ચલો પબ્લિક નથી ને આજે કોઈ, તો આપણા નસીબમાં છે તો વીણી લઈએ જેટલા પણ મળે ને એટલા. બાકી છે ને મોઢામાં પાણી આવી જાય એવું જોરદાર. અને આજે પોરબંદરથી આવ્યા છે આપણા વિડીયો જોઈને સબસ્ક્રાઈબર, તો એ લોકોને મળીને પણ આપણે આનંદ થયો. અહીંયા પણ હા હા હે જોરદાર મોજ પડી જાય એવા કાંઈ છે ભાઈ ભાઈ. પ્રજ્ઞા રાજી રાજી થઈ જવાની છે. આપણું તો કામ નથી આ ખાવાનું, કારણ કે આપણે ખાશું તો પછી રાત આખી જાગવું પડશે, પગ દુખે એમના હિસાબે. ખાટું જરા પણ આપણે ખાઈ નથી શકતા. અને આજે છે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ એ ખબર નથી, પણ ગ્રહણ છે એટલી ખબર છે. તો 1 વાગ્યા પહેલાં આપણે ભોજન પાણી બધું પતાવવાનું છે એવું સૂચના આવી છે. તો ફટાફટથી એ લોકો હવે રસોઈ બનાવે છે અને 1 વાગ્યા પહેલાં ખાઈ પીને નવરું થઈ જવાનું છે. કારણ કે ગ્રહણ પૂરું થશે ને તો એ પછી જમવા મળશે. તો ગ્રહણ ચાલુ થાય એની પહેલાં જ કે આપણે બધું ખાવા પીવાનું પતાવી લઈએ. મસ્ત મજાના ગરમા ગરમ બટાકા વડા, હ ઠંડો ઠંડો મોસમ ને ગરમ ગરમ ભજીયા, બેયનું કોમ્બિનેશન. સરકડિયામાં હોય અને વરસાદી વાતાવરણ હોય, ભજીયા નો બને એવું તો કોઈ કાળે પોસિબલ નથી. તો મસ્ત મજાના જોરદાર મોજ પડી જાય એવું છે. જોઈને આખેડું મોઢામાં પાણી આવે છે. તમને લોકોને આવ્યું કે નહીં પાણી કહેજો કમેન્ટ્સ કરીને. કોને કોને ઈચ્છા થઈ ગઈ કે આવું ઠંડુ વાતાવરણ હોય જંગલ વચારે ને આવા ગરમા ગરમ ભજીયા બનતા હોય અને ખાવાનું મન થઈ જાય. બાકી જો આપણા ફેવરેટ પટ્ટીના એમથી કોમેન્ટ આવે છે લાલ મરચાની પટ્ટી પહેલી વાર સીઝનમાં કે સાચો આનંદ જંગલમાં તો તમે લ્યો છો પ્રજ્ઞાબેન ને ધવલભાઈ. પણ બહુ શોર્ટ ટાઈમમાં અમે પ્રજ્ઞાબેન ને ધવલભાઈમાંથી શું બની ગયા છીએ? સિયાના મમ્મી અને સિયાના પપ્પા. કોઈથી અમને મળે ને તેમ કે જો પેલા સિયાના મમ્મી રહ્યા તો અત્યારે જો આજે પેલા લોકો આવ્યા પોરબંદર વડા કે જો સિયાના મમ્મી ને પપ્પા નહીં દીકરીના નામથી ઓળખે. તમારા માટે પ્રાઉડ ફીલ કરવા જેવી વાત છે. બરોબર છે એકદમ રાઈટ. અને આની હારે આજે આમલીની ચટણીનું કોમ્બિનેશન નથી આપણે અહીંયા બનાવી છે જંગલમાં દહીંની ચટણી. તો દહીંની ચટણી બટાકાવાળા ભજીયા, નવણી ભજીયા અને પટ્ટી મરચાના ભજીયા કડકડિયા મોજ. અને હાનની વધેલી દાબેલી. યસ આ લોકોની બનાવેલી દાબેલી કેવી હશે તો એ લોકોને ખાધી અને આપણે તો ખાધી પણ આપણે સવારમાં મજા આવી. કે ને ધરતીનો છેડો ઘર. બસ તો ફાઇનલી આપણે ઘરે પૂગી આવ્યા છીએ. વાગ્યા છે 6:10 કમ. ને અહીંયા અમારા બેનબા પાછા એમના સોફા જે એન્જોય કરવાની રીત છે એ રીતે એન્જોય કરે છે. બસ હવે આપણે આ બધો સામાન ઠેકાણે કરવાનો છે. તો બેનબા રમે છે ને ત્યાં સુધીમાં કીધું આપણે બે મળીને સામાન ઠેકાણે કરી લઈએ. કેમ વાલી? જવાનું એક દિન હોય પણ સિયાબેન માટે છે ને બધું લઈ જવું પડે ને. થોડુંક હાઈ એલર્ટ ઉપર છે ને એટલે હા. તો ચલો કઈ નહીં ફટાફટથી આપણે બધો સામાન છે ને ઇધર ઉધર કરવાનો જે છે એ કરી લઈએ. નહીં જોવો 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 તમે ઊભી થઈ જો સિયા સીતારામ કહી દે ઘરે આવી ગયા કે અમે. હા જો 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 એ બોલ લેવા જશે. કઈ નહીં સારું હાલો પેલા ફટાફટથી આપણે જે સકેલવાનું છે ને હકેલવાનું બધું એ હકેલી લે પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધી તમે લોકો વિડીયો લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા.
ઘરનું જે કામકાજ કરવાનું તે બધું કામકાજ થઈ ગયું છે ને હવે જઈએ છીએ આપણે ગામમાં સિયાબેનને લઈને. કારણ કે સિયાબેનને થોડાક ગામમાં આપણે આમ તેમ ફેરવીએ ને તો એ થોડીક થાકી જાય, તો થોડુંક આપણે જે પ્લાનિંગ કરીએ છીએ પ્લાનિંગમાં સક્સેસ હોયા છીએ. બરોબર ને વલી? એકદમ બરોબર. સિયા કામ કરીને જ થકવાડો. હે સિયા, આ બસમાં બેસવું છે? ચાલે આ બસમાં બેસીને આપણે જવું છે, ફરવા જવું છે. હે ટ્રાઇબલને મળવા જવું છે, ફેમિલી મેમ્બરને કે. ચલો કંઈ નહીં, આપણે જઈ આવીએ ગામમાં. હજી આપણે તો હમાનમા થતા રહીએ ને તો અહીંયા તો જો એક પપ તો ઉલરી ગયો. ગયા હતા આપણે ગામમાં પફ લેવા માટે, એ પણ કાળવા ચોકમાં, જ્યાં લાઈવ પફ મળે છે. બે જ શોપ એવી છે જ્યાં તમારી નજર સામે આમ બનતા હોય, ગરમા ગરમ ગાણવા ઉતરે અને ગરમા ગરમ આપતા છે. બરોબર ને? મસ્ત મજાના છે. નામ તો નથી ખબર, આપણે જોયું નથી ક્યારેય શોપનું, પણ મજા આવે છે ત્યાંના પફ. તો આપણે કીધું ચલો ત્યાંના પફ જ લઈ આવીએ. સિયાબેન અમારા હે હા લાસ્ટ ટાઈમ જ્યારે ત્યાં ખાધા હતા ને ત્યારે સિયાબેન નહોતા, હું ને પ્રજ્ઞા ભવનાથમાં ગયા હતા અને પડ્યા હતા. અને પછી કીધું ચાલો હવે ગરમા ગરમ પફ ખાતા જઈએ. ને એ જગ્યાએ ત્યારે હું પડ્યો હતો, એ મારી યાદી છે ત્યાંની. બરોબર ને? એ પછી ક્યારે ખાવા નથી ગયા ત્યાં આપણે. રેનકોટ તૂટ્યો તો આવી જાવ વારું પાણી કરવા માટે, આવા કંઈક મસ્ત મજાના પફ ખાવા માટે. પ્રેક્ટિસ સેશન ચાલુ છે. જો તો એ હે એમ કરવાનું હોય. સિયા, એ સિયા થડકી ગઈ. અરે સોરી. હા હાલો હાલે રાખો, ધીમે હાલે રાખો. પાછળ નહીં, આગળ ચાલવાનું. સિયા હા વેરી ગુડ. હવે અહીંયા આગળ હાલો. તો જોઈએ કોની પાસે જાય છે, કોની પાસે જવાની છે સિયા? એ ક્યાં જવું સિયા? હા વેરી ગુડ.